ગાઈસ સો આજે મેચ છે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર હૈદરાબાદ. કાલે અમે પ્રેડિક્ટ કર્યું હતું એ રીતે બચ્ચા પાર્ટીની ટીમ ના જીતી પણ પાપાની ટીમ જીતી ગઈ. તો આજે કોણ જીતે છે એસઆરએચ અને ડીસી માંથી? ડીસી. આજે મને પણ એવું લાગે છે કે દિલ્હી કેપિટલ્સ જ જીતી રહ્યું છે. એકચ્યુઅલી સનરાઈઝર હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં હૈદરાબાદમાં મેચ છે. આમ રેકોર્ડ બંનેનો ઇક્વલ જ છે, સેમ મેચ જેવું જ છે, હેડ ટુ હેડ. પણ ડીસી છે આરસીબી જેવી સ્ટ્રોંગ ટીમને હરાઈને આવી રહ્યું છે, એટલે આઈ ગેસ એમનો કોન્ફિડન્સ અલગ લેવલ પર હશે અને બહુ ક્લોઝ મેચ જીતીને આવી રહ્યું છે. કેમ જીશા એવું લાગે છે કે ડીસી જીતશે? કેએલ રાહુલે લાસ્ટ ટાઈમ છે ને 50 રન્સ કર્યા હતા અને અક્ષર પટેલ બહુ મસ્ત બોલિંગ કરે છે. તને શું લાગે છે કેમ ડીસી જીતશે? કારણ મુકેશ કુમાર છે જેમાં આરસીબી સામે ને રજત પાટીદારને આઉટ કર્યો હતો અને ક્રિસ્ટન સ્ટબ્સ બહુ મસ્ત બેટિંગ કરે છે. તમે એસઆરએચ નો પણ કોન્ફિડન્સ આવી હશે. અભિષેક શર્માને ફસાવો એટલે ઓલમોસ્ટ તમારી 30% મેચ જેવી આવી જતી હોય છે. એટલે અક્ષર પટેલ કદાચ બોલિંગ નાખતા જોવા મળશે તમને પહેલી ઓવર અભિષેક શર્માને બહુ વાર આઉટ કર્યા છે. સો અક્ષર પટેલ યસ ફિટ છે. લાસ્ટ ટાઈમ ક્રેમ્સ આવ્યા હતા, રિટાયર થયા હતા, પણ હવે ફિટ છે, બોલિંગ કરતા જોવા મળશે. પેટ કમિન્સ હજુ બી નહીં હોય. ડેવિડ પેન જે છે એનું રિપ્લેસમેન્ટ એમણે સાઇન કર્યું છે જીરાલ કોઝે. ખબર નહીં કદાચ તમને જોવા મળે કે ના જોવા મળે. તો આ છે આજનું આખું સેટઅપ બંને ટીમ વચ્ચેનું. તમારો શું વ્યૂ છે, કોણ જીતશે? મને તો એવું લાગે છે કે ડીસી જીતશે આજે.